જય મહાદેવ મિત્રો, ચેનલમાં તમારું હું ઋષિરાજ જ્યોતિષ તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શું ઘરમાં અચાનક પૈસા ટકતા બંધ થઈ ગયા છે? તમારી આકરી મહેનતનું ફળ અને તમને નથી મળી રહ્યું? આ કોઈ કિસ્સાની ખરાબી નથી, પણ તમારી જ આસપાસ રહેલા અમુક પોતાના લોકોની ખરાબ નજરનું પરિણામ છે. કન્યા રાશિના જાતકો મે મહિનાની તારીખ 1 થી 7, 2026 ના સમય તમારા માટે મોટો વળાંક લાવી રહ્યો છે. આજે હું એ છુપા શત્રુઓ પરથી નકાબ ઉઠાવીશ અને એવા અનેક અચૂક વાસ્તુ ઉપાયો આપીશ તમને આ વિડીયોમાં કે તમારા ઘરની જે રક્ષા કરશે. તો આ વિડીયોમાં બની રહો. જય મહાદેવ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં હું ઋષિરાજ જ્યોતિષ તમારા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયો કન્યા રાશિના જાતકો માટે તેમના જીવનનો કદાચ સૌથી મહત્વપૂર્ણ વિડીયો સાબિત થવાનો છે. જો તમારી રાશિ કન્યા છે અથવા તમારા પરિવારમાં કોઈ કન્યા રાશિનું છે તો આજનો આ સમય કાઢીને આ વાત પૂરેપૂરી સાંભળી લેજો. આજે હું તમને જે જણાવવા જઈ રહ્યો છું તે તમારા જીવનની દિશા બદલી નાખશે. ગ્રહોની ચાલ અને વાસ્તુશાસ્ત્રના ગહન અભ્યાસ પછી મને એ જાણવા મળ્યું છે કે આવનારો સમય, ખાસ કરીને 1 મે થી 7 મે 2026નો સમયગાળો કન્યા રાશિના લોકો માટે એક એવો મોટો વળાંક લઈ આવી રહ્યો છે. મિત્રો, તમે તમારા જીવનમાં ઘણી મહેનત કરો છો, તમે કોઈનું ક્યારેય ખરાબ નથી ઈચ્છતા, તમે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહો છો, છતાં પણ તમને એવું કેમ લાગે છે કે તમારી મહેનતનું પૂરતું ફળ તમને નથી મળી રહ્યું? ઘરમાં અચાનક અશાંતિ કેમ છવાઈ જાય છે? હાથમાં આવેલો રૂપિયો ક્યાં વપરાઈ જાય છે તે ખબર જ નથી પડતી. ક્યારેક પરિવારમાં કોઈ બીમાર પડી જાય તો ક્યારેય ચાલતા ધંધો અચાનક ધીમો પડી જાય. આ બધું માત્ર કિસ્મતની ખરાબી નથી, આ બધું તમારી આસપાસ રહેલું અમુક છુપી નકારાત્મક ઉર્જાઓ અને અમુક એવા લોકોની ખરાબ નજરનું પરિણામ છે જે બહારથી તમારા પોતાના હોવાનો દેખાવ કરે છે. જીવનમાં સૌથી મોટી પીડા ત્યારે નથી જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આપણને નુકસાન પહોંચાડે. અજાણ્યા લોકોથી તો આપણે સાવધાન રહીએ જ છીએ, પણ સાચો ઘા તો ત્યારે વાગે છે જ્યારે આપણી જ થાળીમાં જમનારા, આપણા જ ઘરમાં બેસીને આપણી સાથે મીઠી વાતો કરનારા લોકો આપણી પીઠ પાછળ આપણું ખરાબ ઈચ્છતા હોય છે. કન્યા રાશિના જાતકો, આ 1 થી 7 મે 2026ના સમયમાં તમારે 2 એવી વ્યક્તિઓથી અત્યંત સાવધાન રહેવાની જરૂર છે. આ 2 વ્યક્તિઓ, જેમાં એક સ્ત્રી છે અને એક પુરુષ છે, તે તમારા કોઈ દૂરના સગા કે અજાણ્યા લોકો નથી. તે તમારા રોજબરોજના સંપર્કમાં આવતા તમારા ખૂબ જ નજીકના લોકો છે. તમે તમારા ભોળપણમાં, તમારા સાફ હૃદયના કારણે આ લોકો પર આટલો વિશ્વાસ મૂકી દીધો છે, પણ આજે હું તેમના ચહેરા પરથી નકાબ ઉઠાવવા જઈ રહ્યો છું, જેથી તમે તમારા પરિવારને અને તમારી આવનારી પેઢીને બચાવી શકો. આ વિડીયો અધૂરો મૂકીને જવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે આજે હું તમને માત્ર સમસ્યા જ નહીં પણ તેનો એવો સચોટ અને અચૂક વાસ્તુ ઉપાય આપીશ જે તમારા ઘરની રક્ષા અને અભેદ કવચની જેમ કરશે. સૌથી પહેલાં વાત કરીએ સ્ત્રી વિશે, જે તમારા જ વર્તુળમાં છે. જે તમે ધ્યાનથી વિચારજો, તમારા ઘરમાં એક એવી સ્ત્રી અવારનવાર આવે છે જે તમારા મોઢે તમારી ખૂબ પ્રશંસા કરે છે. તમારું ઘર તો કેટલું સરસ છે, તમારા બાળકો કેટલા ડાયા છે, તમારી પ્રગતિ જોઈને અમને બહુ આનંદ થાય છે. આવી મીઠી મીઠી વાતો તે તમારા મોઢે કરશે. પણ શું તમે ક્યારે તેની નજર પર ધ્યાન આપ્યું છે? જ્યારે તે તમારા ઘરમાં બેઠી હોય ત્યારે તેની નજર તમારા ઘરની નવી વસ્તુઓ પર, તમારા નવા કપડાં પર કે તમારા ઘરની સજાવટ પર એક વિચિત્ર રીતે ટકેલી હોય છે. જ્યારે તમે કોઈ નવી ગાડી લાવો, ઘરમાં કોઈ નવું ફર્નિચર લાવો કે તમારા બાળકો પરીક્ષામાં સારા માર્ક્સ લાવે, ત્યારે આ સ્ત્રી ઉપરથી ભલે તાળીઓ પાડે છે પણ અંદરથી તેને ભયંકર ઈર્ષ્યાની આગ લાગી હોય છે. આ ઈર્ષ્યા, આ બળતરા જ્યારે હદ વટાવી જાય છે ત્યારે તે એક ભયંકર દ્રષ્ટિ દોષ એટલે કે ખરાબ નજરનું રૂપ ધારણ કરે છે. અને મિત્રો,
આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ખરાબ નજરનો લીલાછમ ઝાડને પણ સૂકવી નાખે છે. તો પછી આપણું ઘર અને પરિવાર શું વસ્તુ છે? આ સ્ત્રી તમારા ઘરમાંથી બહાર જઈને બીજા લોકો સાથે તમારી નિંદા કરે છે. તમારા ઘરમાં ઝઘડા થાય, પતિ પત્ની વચ્ચે અણબનાવ બને, તેવું જ આ સ્ત્રી હંમેશા ઈચ્છે છે. હવે વાત કરીએ એ પુરુષ વિશે જે તમારો બહુ સાચો મિત્ર કે માર્ગદર્શન હોવાનો દાવો કરે છે. આ એ જ વ્યક્તિ છે જેની પાસે જઈને તમે તમારા ધંધાના, તમારી નોકરીના કે તમારા ભવિષ્યના બધા જ પ્લાન ખુલ્લા મને કહી દો છો. તમે ઉત્સાહમાં આવીને કહી દો છો કે હું હવે આ નવો બિઝનેસ શરૂ કરવાનો છું, અથવા હું જમીન લેવાનું વિચારી રહ્યો છું. પણ મિત્રો, આ જ તમારી સૌથી મોટી ભૂલ છે. આ પુરુષ તમારી બધી વાતો સાંભળીને અંદરથી બળે છે કે ક્યારેય નહીં ઈચ્છતો કે તમે તેનાથી આગળ નીકળી જાઓ. તે તમને એવી જ સલાહ આપશે જેમાં તમારું નુકસાન છુપાયેલું હોય છે. તમારી પ્રગતિ રોકવા માટે આ લોકોથી નકારાત્મક વિચારધારા તમારા ઘરના વાતાવરણમાં એક અદૃશ્ય ઝેર ઢોળી રહી છે, જેના કારણે તમારા ચાલુ કામ અટકી પડે છે, ગ્રાહકો આવતા બંધ થઈ જાય છે અને ઘરમાં પૈસા ટકતા નથી. આ બંને લોકોની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ત્યારે જ પ્રવેશી શકે છે જ્યારે તમારા ઘરનું વાસ્તુ નબળું હોય છે. મિત્રો, આપણા ઘરમાં અમુક એવી વસ્તુઓ છે જે આપણે અજાણતા જ સાચવીને રાખીએ છીએ, પણ તે વસ્તુઓ નકારાત્મક શક્તિઓ માટે એક ચુંબકનું કામ કરે છે. જો તમે ઈચ્છતા હોવ કે 1 થી 7 મે 2026નો આ સમય તમારા માટે મંગળકારી સાબિત થાય અને આ છુપા શત્રુઓની કોઈ અસર જ તમારા પરિવાર પર ન પડે, તો આજે જ તમારે તમારા ઘરમાંથી 5 વસ્તુઓ શોધીને બહાર ફેંકી દેવી પડશે. જ્યાં સુધી આ વસ્તુઓ તમારા ઘરમાં હશે ત્યાં સુધી દુનિયાનો કોઈ પણ ઉપાય કામ નહીં કરે. સૌથી પહેલી વસ્તુ છે બંધ ઘડિયાળ અને ખોટા સિક્કા. મિત્રો, ઘડિયાળ એ સમયનું પ્રતીક છે. જો તમારા ઘરની દિવાલ પર કોઈ બંધ ઘડિયાળ લટકતી રહી છે, તો તે તમારા આવનારા સારા સમયને, તમારી પ્રગતિને ત્યાં જ રોકી દે છે. બંધ ઘડિયાળ રાહુનો દોષ ઉત્પન્ન કરે છે. તે તરત જ ઉતારીને કાં તો તેને રિપેર કરાવવાનો અથવા ઘરમાંથી બહાર ફેંકી દો. બીજી વસ્તુ છે તૂટેલો કાચ અથવા ચિરાડ પડેલો અરીસો. વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલો કાચ પારિવારિક સંબંધોમાં તિરાડ પાડે છે. તે ઘરમાં દરિદ્રતા અને આર્થિક નુકસાન લાવે છે. જો તમારા ડ્રેસિંગ ટેબલ કે બારીનો કાચ તૂટેલો હોય તો તેને આજે જ બદલાવી નાખો. ત્રીજો અને સૌથી મહત્વની વસ્તુ છે વર્ષોથી ન વપરાયેલા જૂના અને ફાટેલા કપડાં. આપણા ઘણા ઘરોમાં એવી આદત હોય છે કે આપણે જૂના કપડાં કબાટમાં ભરી રાખીએ છીએ. મિત્રો, તમે જે કપડાં પહેરો છો તેમાં તમારી ઉર્જા અને તમારો પરસેવો ભળેલો હોય છે. જ્યારે તે કપડાં વર્ષો સુધી એમને એમ પડ્યા રહે છે ત્યારે તે ભયંકર નકારાત્મકતા ઉત્પન્ન કરે છે. શત્રુઓની ખરાબ નજર સૌથી પહેલાં આવા જૂના કપડાં પર જ અસર કરે છે. ચોથી વસ્તુ છે પૂજા. ઘરમાં પડેલા સુકાયેલા ફૂલ. આપણે ભગવાનને શ્રદ્ધાથી ફૂલ ચડાવીએ છીએ, પણ બીજા દિવસે તે સુકાઈ જાય પછી તેને તરત જ ત્યાંથી હટાવી લેવા જોઈએ. સુકાયેલા ફૂલ ઘરમાં નિરાશા અને ઉદાસીનતા લાવે છે. અને 5મી વસ્તુ છે કાટ ખાધેલું લોખંડ કે ભંગાર. ઘરની છત પર કે કોઈ અંધારા ખૂણામાં પડેલો ભંગાર શનિ અને રાહુ બંનેનો પ્રકોપ વધારે છે. આ ભંગાર તમારા ઘરમાં બીમારીઓ નોતરે છે. માટે આજે જ આ બધી વસ્તુઓનો ઘરમાંથી નિકાલ કરી દો. આટલું કર્યા પછી હવે હું તમને એ મહા ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારે 1 થી 7 મેની વચ્ચે કરવાનો છે. આ કોઈ સામાન્ય ઉપાય નથી મિત્રો. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષનો આ એક એવો અચૂક પ્રયોગ છે જે ગમે તેવી ખરાબ નજર, ઈર્ષ્યા કે વાસ્તુ દોષને જડમૂળથી બાળીને ખાખ કરી દેશે. આ ઉપાય તમારે બહુ જ ધીરજથી, શ્રદ્ધાથી અને ગુપ્ત રીતે કરવાનો છે. મે મહિનાની
1 થી 7 તારીખ વચ્ચે કોઈ પણ દિવસે જ્યારે સાંજ પડી રહી હોય અને સૂર્ય આથમી રહ્યો હોય એ ગોધૂલી વેળાએ તમારે આ ઉપાય કરવાનો છે. એકદમ શાંત મને એક એવું નવું અને સાફ માટીનું કોડિયું લો. આ કોડિયાની અંદર 5 શુદ્ધ કપૂરની ગોટીઓ મૂકો. કપૂર હંમેશા શુદ્ધ હોવું જોઈએ, કારણ કે કપૂર વાતાવરણને પવિત્ર કરે છે. હવે આ કપૂરની ઉપર 7 આખા લવિંગ મૂકો. ખાસ ધ્યાન રાખજો કે લવિંગ તૂટેલા ન હોવા જોઈએ. તેની ઉપર ફૂલ આખું હોવું જોઈએ. લવિંગ એ હનુમાનજીનું અતિ પ્રિય છે અને તે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. હવે આની ઉપર માત્ર એક ચપટી પીળી સરસવ એટલે કે રાઈ નાખો. પીળી સરસવ એ ખરાબ નજરને કાપવા માટે બ્રહ્માસ્ત્ર સમાન માનવામાં આવે છે. હવે તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવી કે બજરંગબલીનું સાચા હૃદયથી સ્મરણ કરો. મનમાં પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારા પરિવાર પર, મારા ઘર પર, મારા બાળકો પર જે પણ ખરાબ નજર હોય, તેને પણ નકારાત્મક ઉર્જા હોય, તો તેનો તમે આજે જ નાશ કરો. મારા શત્રુઓની બુદ્ધિ શુદ્ધ કરો અને મારા ઘરમાં શાંતિનો વાસ કરાવો. આટલી પ્રાર્થના કર્યા પછી કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તે કોડિયામાં રહેલા કપૂરને પ્રગટાવો. જેવો જ કપૂર સળગશે, લવિંગ અને પીળી સરસવ બળવાની એક પવિત્ર સુગંધ અને ધુમાડો ઉઠશે. હવે આ પ્રગટેલા કોડિયાને તમારા હાથમાં પકડીને ઘરના મુખ્ય દરવાજાની અંદરથી બાજુથી શરૂઆત કરો. ધીમે ધીમે ચાલતા ચાલતા ઘરના દરેક રૂમમાં, બેડરૂમમાં, રસોડામાં, હોલમાં અને ઘરના દરેક ખૂણામાં આ ધુમાડો ફેલાવી દો. બાથરૂમની અંદર નથી જવાનું, માત્ર દરવાજાની બહારથી ફેરવવાનું છે. આખી પ્રક્રિયા દરમિયાન તમારા મનમાં સતત ઓમ નમઃ શિવાય અથવા જય બજરંગ બલીનો જાપ ચાલતો રહેવો જોઈએ. મિત્રો, હું તમને વિશ્વાસ આપું છું કે જેમ જેમ આ પવિત્ર ધુમાડો તમારા ઘરની હવામાં ભળશે, તેમ તેમ તમને જાતે જ અનુભવ થશે કે ઘરનું વાતાવરણ એકદમ હળવું થઈ ગયું છે. તમને જે માનસિક તણાવ કે માથાના ભારેપણું લાગતું હતું તે ગાયબ થવા લાગશે. જે અદૃશ્ય ભાર તમારા ઘર પર હતો તે પીળી સરસવના તડતડ અવાજ સાથે બળીને ભસ્મ થઈ જશે. પેલા ઈર્ષ્યાળુ સ્ત્રી પુરુષને તમારા ઘર માટે જે પણ ખરાબ વિચાર્યું હશે તે બધું જ નિષ્ફળ થઈ જશે અને તેમનો ખરાબ ઈરાદો ક્યારેય પૂરો નહીં થાય. આખા ઘરમાં આ કોડિયું ફેરવી લીધા પછી છેલ્લે તેને તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર તરફ તમારી જમણી બાજુ જમીન પર શાંતિથી મૂકી દો અને તેને પૂરેપૂરું બળી જવા દો. આ નાનકડો પણ અત્યંત શક્તિશાળી વાસ્તુ ઉપાય તમારા ઘરની ચારે તરફ એવું અદૃશ્ય અને મજબૂત સુરક્ષા કવચ બનાવી દેશે જે દુનિયાની કોઈ પણ નજર કે ઈર્ષ્યા પાર નહીં કરી શકે. 9મી મે પછી તમે જાતે જ જોશો કે તમારા જે કામ મહિનાઓથી અટકેલા હતા તે અચાનક પૂરા થવા લાગ્યા છે. જે પૈસા ફસાયેલા હતા તે પાછા આવવાના રસ્તા ખુલી જશે. ઘરમાં જે નાની નાની વાતોમાં કંકાસ થતો હતો તેની જગ્યાએ પ્રેમ અને શાંતિનું વાતાવરણ છવાઈ જશે. કન્યા રાશિના મારા વહાલા મિત્રો, અંતમાં હું તમને એક જ વાત કહેવા માંગીશ. આ દુનિયામાં સારા લોકો પણ છે અને ખરાબ લોકો પણ છે. તમને કોઈનાથી ડરવાની જરૂર નથી. તમારે બસ સાવચેત રહેવાનું છે. આજ પછી એક નિયમ બનાવી લો કે તમારી પ્રગતિ, તમારી આવક અને તમારા ભવિષ્યના આયોજનનો ક્યારેય કોઈની પણ સામે જાહેર ન કરો. ચૂપકીદીથી તમારું કામ કરતા રહો. જ્યારે તમને સફળતા મળશે ત્યારે એ સફળતા દુનિયા સામે અવાજ કરશે. આશા રાખું છું કે આજની માહિતી, વાસ્તુનું આ જ્ઞાન તમને તમારા જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. જો તમને મારી વાતોથી તમારા જીવનમાં કોઈ પણ જાતનું માર્ગદર્શન મળ્યું હોય અને જો તમને પૂરો વિશ્વાસ હોય કે ઈશ્વર તમારી રક્ષા કરે છે, તો કોમેન્ટ બોક્સમાં જઈને પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે હર હર મહાદેવ અને જય બજરંગબલી જરૂર લખો. તમારો એક શબ્દ તમારી શ્રદ્ધાનું પ્રતીક છે. આ વિડીયો એવા દરેક વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો
જેને તમને લાગે છે કે ખરેખર માર્ગદર્શનની જરૂર છે. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરો. મહાદેવ વાસ્તુ ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તમારી પરિવાર પર હંમેશા પોતાની અમી દ્રષ્ટિ બનાવી રાખે. તમારા ઘરમાં ધન અને ધાન્ય અને સુખ શાંતિનો સદાય વાસ રહે. ખુશ રહો, સુરક્ષિત રહો અને તમારા કર્મો પર વિશ્વાસ રાખો. જય મહાદેવ, જય બજરંગબલી.